ત્રાહિમામ પોકારે એવી ગરમીમાં જ્યારે સાવલી તાલુકાની જનતામાં નલ સે જલ યોજના દ્વારા સરકાર પાણી પુરવઠા દ્વારા 100 કરોડની યોજના બનાવી છે. 100 કરોડમાં નલ સે જલમાં કોઈપણ ગામમાં નળથી જળ આવ્યું જ નથી. અને સાથે સાથે આ લોકોએ જે લાઈનો નાખી છે એમાં પણ કંઈ ગેરવહીવટ લાગે છે. સાથે સાથે પાણી પુરવઠા દ્વારા આ નલ સે જલ યોજનાની પાઇપલાઇનમાં દરેક જગ્યાએ એરવાલ નાખવામાં આવ્યા છે. એ એરવાલમાંથી હજારો લીટર પાણી વેડફાય છે. લોકોને પાણી નથી મળતું. ગામડાઓની સ્ત્રીઓ 1 કિલોમીટર લગી હેન્ડપંપથી પાણી લાવવા માટે મજબૂર બની છે. આવી પરિસ્થિતિમાં જો સરકાર આવી યોજનાઓ બનાવે, પ્રજાના સુખાકારી માટે બનાવતી હોય અને પ્રજાને કોઈપણ જાતની સુખાકારી ના મળતી હોય તો આ સરકારે ગેરવહીવટ છે એવું સ્વીકારવું પડે. અને નલ સે જલ યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એવું પણ સરકારે સ્વીકારીને સરકારે આ બાબતમાં યોગ્ય પગલાં લઈ તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં પણ લેવા જોઈએ. અને હું તો સરકારને વિનંતી કરીશ કે તમે બહુ સારી યોજના લાવો છો, પણ યોજનાનું પરિણામ શું? યોજના જઈને તે ખોરંભે જ છે. નલ સે જલ સાહેબ, લોકોને નળમાંથી પાણી મળે એ નલ સે જલ યોજના, એમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ, 100 કરોડ રૂપિયા સાવલી તાલુકામાં ખર્ચ થતું હોય અને પ્રજા આજે ત્રાહિમામ પાણીથી વલખા મારતી હોય તો એ બહુ યોગ્ય નથી. સરકારે તાત્કાલિક અંગે પગલાં ભરવા જોઈએ, અથવા તો પછી એવા વહીવટ નથી કરી શકતા, નિષ્ફળ છે એવું એમને સ્વીકારવું જોઈએ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.